કાવ્ય 11 વળાવી બા આવી. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન કવન વિશે પરિચય મેળવીએ. વળાવી બા આવી આ સોનેટ કાવ્ય પ્રકારના કવિ છે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સાહિત્ય જગતમાં તેઓ ઉષ્ણસ નામે ઓળખાય છે. તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર 1920ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 7મી નવેમ્બર 2011ના રોજ થયું હતું. શ્રી ઉષ્ણસ વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આર્દ્રા, નેપથ્યે, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. બાળ દોસ્તો, વળાવી બા આવી એ સોનેટમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ તથા સંતાન વિરહથી વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સૂઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. બાળ દોસ્તો,
હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી, દાહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. સમજૂતી: દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જતા રહેશે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. સમજૂતી: પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગામાં સ્વરૂપ ફોઈએ પોતાના નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો. અહીં કવિએ એક હર્યા ભર્યા ઘરમાં વિરહ કેટલું અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. સમજૂતી: અહીં કવિએ બીજા દિવસે સવારે ભાભી તેમના પરિવાર સાથે જાય છે તેમ દર્શાવ્યું છે. તેને કારણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ છે. બપોરે બીજા બે ભાઈઓ તેમની નવપરિણીત પ્રિય વચન બોલતી અને મંદ સ્મિત આપતી પત્નીઓ સાથે જાય છે. પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી ફરી ત્યાં ઘરમાં સુનકાર જોઈ તે પગથિયે જ બેસી જાય છે.